હેલો ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા હતા કે એડમિશન ક્યારથી સ્ટાર્ટ થવાનું છે. તો ફ્રેન્ડ્સ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા એડમિશનની ડેટ્સ જાહેર કરી દેવામાં આવી છે અને કઈ રીતે એડમિશનની પ્રોસેસ કરવાની રહેશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આજે આ વિડીયોમાં મળી જશે. તો વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, તમને ખબર જ છે કે આ વખતે ગુજરાતમાં આવેલ તમામ 14 ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ માટેના દરેક કોર્સના એડમિશન તમે એક જ પોર્ટલ પરથી કરી શકો છો. જેમ કે તમારું 12th કમ્પ્લીટ થઈ ગયું છે અને તમારે બીએમાં એડમિશન લેવું છે, યા પછી LLB 5 યર કોર્સમાં એડમિશન લેવું છે અને તમારે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે કે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે, તો તમારે એક જ પોર્ટલ પરથી પ્રોસેસ કરી શકો છો. તો મિત્રો, હવે જોઈએ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિશે. મિત્રો, પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની ચોઈસવાળી કોલેજ લખીને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ છે 28 મે 2024. વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર આપવામાં આવેલ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન માટેની જે લિંક હશે એના પર જઈને અગાઉ જે ચોઈસ કરેલું જે પ્રેફરન્સ હશે એ પ્રેફરન્સને આપવા માટેની તારીખ છે 31 મે 2024થી 3 જૂન 2024 સુધી. વિદ્યાર્થીઓએ પ્રેફરન્સ પર આપેલ ચોઈસ ફિલિંગ તેમજ વિદ્યાર્થીના મેરિટના આધારે પ્રોવિઝનલ એડમિશનની જે ફાળવણી છે એની તારીખ છે 6 જૂન 2024 સાંજે 5 વાગે. અને વિદ્યાર્થીઓએ પ્રેફરન્સ આપેલ ચોઈસ ફિલિંગ તેમજ વિદ્યાર્થીના મેરિટના આધારે જે પ્રોવિઝનલ એડમિશનની ફાળવણી જે છે એમાં યુનિવર્સિટી દ્વારા કોઈ ભૂલ જણાય છે તો વિદ્યાર્થીએ તેની રજૂઆત GUSC એટલે કે ગુજરાત યુનિવર્સિટી એડમિશન સેલ ઇન્ફોર્મેશન સેન્ટર પાસે ભાષા ભવન સામે નવરંગપુરા અમદાવાદ જે છે એ જગ્યાએ કરવા માટેની તારીખ છે 7 જૂન 2024થી 10 જૂન 2024. અને ફાઇનલ એડમિશનની જે ફાળવણી છે એની તારીખ છે 12 જૂન 2024 સાંજે 5 વાગે. હવે વિદ્યાર્થીઓએ ફાઇનલ એડમિશન લેટર, અસલ માર્કશીટ, કેટેગરીના પ્રમાણપત્રો વગેરે મેરિટને લગતા તમામ ડોક્યુમેન્ટ્સ તેમજ જરૂરી ફી જે છે એ લઈને કોલેજ સમય દરમિયાન કોલેજમાં રિપોર્ટિંગ કરવાની તારીખ છે 13 જૂન 2024થી 21 જૂન 2024. હવે ફ્રેન્ડ્સ, તમે નોટમાં જોઈ શકો છો કે આખું શિડ્યુલ જે છે એ GUSC દ્વારા જરૂર પડે ચેન્જ પણ થઈ શકે છે અને યુનિવર્સિટી જે છે એ એડમિશન પ્રોસેસ સીટ્સની અવેલેબિલિટીના આધારે કન્ટિન્યુ રાખશે. હવે એડમિશન રાઉન્ડ જે છે એ જ્યારે રિઝલ્ટ ડિક્લેર થશે એના આધારે રહેશે. હવે ફ્રેન્ડ્સ, જોઈએ કે GCAS પોર્ટલ પર કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે અને કઈ રીતે તમારી બધી જ ડિટેલ્સ નાખવાની છે એ. તો મિત્રો, GCAS પોર્ટલ પર કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું એના માટેનો ડિટેલ્ડ વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલો જ છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે મિત્રો, તો પણ હું તમને થોડી જાણકારી આપી દઉં કે સૌથી પહેલાં તમારે GCAS પોર્ટલ પર જવાનું અને ત્યાં જો તમારી પાસે ઓલરેડી યુઝરનેમ અને પાસવર્ડ હોય તો તમારે તમારા યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. પરંતુ જો તમે પહેલાં અકાઉન્ટ નથી બનાવ્યું તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે, જેમાં તમારે અભ્યાસક્રમનો પ્રકાર નાખવાનો રહેશે, જેમ કે અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ એક્સેટ્રા. હવે જો તમારે 3 યર LLB કોર્સ માટે એપ્લાય કરવાનું હોય તો તમારે કોર્सेस આફ્ટર ગ્રેજ્યુએશન પર ક્લિક કરવાનું રહેશે. અને જો તમારે 5 યર ઇન્ટિગ્રેટેડ લો યા કોઈ પણ ગ્રેજ્યુએશન કોર્સ માટે એપ્લાય કરવાનું હોય તો તમારે કોર્सेस આફ્ટર 12થમાં ક્લિક કરવાનું રહેશે. એમાં પાછું અરજદારનું નામ, એની બર્થ ડેટ, કેટેગરી, જેન્ડર, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ તમારી મેલ આઈડી ઉપર યુઝરનેમ અને પાસવર્ડ આવશે, જેના દ્વારા તમારે લોગિન કરવાનું રહેશે. અને ત્યારબાદ તમે કંઈક આવી સ્ક્રીન તમારી સ્ક્રીન ઉપર જોઈ શકશો. હવે તમારે સૌપ્રથમ પ્રોફાઇલ સેક્શનમાં જવાનું રહેશે, જેમાં તમારે અધૂરી ડિટેલ્સ જે હશે એ ફિલ કરવાની રહેશે, જેમ કે ફાધર્સ નેમ, મધર્સ નેમ, પેરેન્ટ્સ મોબાઈલ નંબર, તમારે ભાઈ બહેન કેટલા છે એટલે કે તમારે જે સિબલિંગ્સ હોય એમની ડિટેલ્સ નાખવાની છે કે કેટલા છે એ. પછી તમારી કેટેગરી નાખવાની રહેશે, જેમ કે જનરલ છે, OBC, SC ST યા EWS. તમે જે કેટેગરીમાં આવતા હો એ નાખવાની રહેશે અને તમારે કેટેગરી વાઇઝ જે સર્ટિફિકેટ હોય એની ડેટ લખવાની રહેશે. જેમ કે તમે જો માન લો EWSમાં આવો છો તો તમારે EWSની ડેટ નાખવાની રહેશે. પછી તમારે EWS સર્ટિફિકેટ જે હશે એ અપલોડ કરવાનું રહેશે, જેની સાઇઝ 200 KBથી વધારે ના હોવી જોઈએ અને એ JPEG યા PDFના ફોર્મમાં પણ તમે અપલોડ કરી શકો. પછી તમારે તમારું જેન્ડર નાખવાનું રહેશે,
પછી જો કોઈ તમને ડિસેબિલિટી હોય તો એ ચૂઝ કરવાની રહેશે. પછી તમારે નેશનાલિટીમાં ઇન્ડિયન અને લોકાલિટીમાં તમે જો અર્બન એરિયામાં રહેતા હો તો અર્બન, અને જો તમે રૂરલ એરિયામાં રહેતા હો તો તમારે રૂરલ લખવાનું રહેશે. પછી જો તમે ચાહો તો તમારો આધાર નંબર લખી શકો છો, એ નાખવો કમ્પલસરી નથી. પછી તમે એઝ પર આધાર કાર્ડ તમારું નામ લખવાનું રહેશે. અને જો તમારી પાસે ABC કાર્ડ હોય તો એની ID તમારે લખવાની રહેશે. અને લાસ્ટમાં તમારે તમારો કરંટ અને પરમનન્ટ એડ્રેસ લખવાનો રહેશે. હવે તમે ઉપરની સાઈડ જોઈ શકો છો, એમાં તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. હવે તમારો ફોટો અને સિગ્નેચર જે છે એનું ફોર્મેટ JPG યા JPEG હોવું જોઈએ, જેની સાઇઝ 50 KBથી ઓછી જ હોવી જોઈએ. અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર કરવાનું રહેશે. એના પછી તમારી એકેડમિક ડિટેલ્સ ખુલી જશે. તો તમારે તમારી એકેડમિક ડિટેલ્સ નાખવાની રહેશે. જેમ કે તમે શું કર્યું છે, HSC કર્યું છે એટલે કે તમે 12th કર્યું છે કે પછી ડિપ્લોમા કર્યું છે, અને તમે એ કયા બોર્ડમાંથી કર્યું છે, પાસિંગ યર અને પાસિંગ મંથ શું છે, તમારો સીટ નંબર શું હતો, અને મેઇન સબ્જેક્ટ યા મેઇન સ્ટ્રીમ કઈ હતી એ નાખવાનું રહેશે. પછી તમારે તમારી HSC યા ડિપ્લોમાની માર્કશીટ પ્રમાણે તમારું નામ શું છે એ નાખવાનું રહેશે. અને તમે કેટલા અટેમ્પ્ટમાં પાસ કર્યું છે એ લખવાનું રહેશે. અને જો તમે HSC કર્યું હોય તો તમારે HSCની માર્કશીટ, અને જો ડિપ્લોમા કર્યું હોય તો ડિપ્લોમાની માર્કશીટ, અને સાથે સાથે તમારે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ બી અપલોડ કરવાનું રહેશે. પછી તમારે કેટલા માર્ક્સ આવ્યા હતા એની બી ડિટેલ્સ નાખવાની રહેશે. પછી તમારે ડિપ્લોમાની કોલેજનું નામ અને સાથે સાથે પાસિંગ સ્ટેટ અને કયું મીડિયમ હતું એ બી લખવાનું રહેશે. એના પછી તમારે તમારી અંડર ગ્રેજ્યુએટ કોર્સની જે ડિટેલ્સ હશે એ નાખવાની રહેશે. જેમ કે તમે ગ્રેજ્યુએશન કર્યું હોય તો તમારે એની ડિટેલ્સ નાખવાની રહેશે, જેમાં યુનિવર્સિટી નેમ, કોર્સ નેમ, પાસિંગ યર અને પાસિંગ મંથ, સીટ નંબર યા એનરોલમેન્ટ નંબર જે પણ હોય. પછી પર્સન્ટેજ, મેઇન સબ્જેક્ટ અને કયો ક્લાસ આવ્યો રિઝલ્ટમાં એ નાખવાનું રહેશે. એના પછી ફાઇનલ સેમેસ્ટર યા ફાઇનલ યરની લેટેસ્ટ માર્કશીટ અપલોડ કરવાની રહેશે. અને કયું મીડિયમ હતું એ પણ લખવાનું રહેશે. અને નીચે તમારે અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં સેમેસ્ટર વાઇઝ માર્ક્સ લખવાના રહેશે. જેમ કે ફર્સ્ટ સેમેસ્ટરમાં તમારે 50 આવ્યા હોય અને 100માંથી તો એ લખવાનું રહેશે. અને એ સેમેસ્ટર કેટલા અટેમ્પ્ટમાં પાસ કર્યું છે એ પણ લખવાનું રહેશે. હવે તમે જો PTC કરી હોય યા કોઈ બી બીજો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ કર્યો હોય તો તમારે એની ડિટેલ્સ નાખવાની રહેશે. એના સિવાય તમારે નીચે તમારા ડોક્યુમેન્ટ્સ નાખવાના રહેશે, જેમ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, NCC યા NSS સર્ટિફિકેટ જો હોય તો, 3 એક્સપિરિયન્સ સર્ટિફિકેટ એ બી જો હોય તો જ, પછી ઇન્ટર્નશિપ સર્ટિફિકેટ એ બી જો હોય તો જ, અને તમારે જો કોઈ ગેપ હોય તો તમારે એ ગેપ માટેની એફિડેવિટ પણ અપલોડ કરવાની રહેશે. એના સિવાય આ બીજા ડોક્યુમેન્ટ લિસ્ટ તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. એમાંથી પણ તમે જો કોઈ હોય તો તમારી પાસે તો તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. હવે આપણે જઈએ ચોઇસમાં. તો એમાં તમારે કોર્સ નેમ સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે તમારે BA કરવું છે તો BA, LLB કરવું હોય તો LLB, અને LLM કરવું હોય તો LLM સિલેક્ટ કરવાનું રહેશે. એ કોર્સ સિલેક્ટ કર્યા પછી તમારે કઈ યુનિવર્સિટીમાંથી કરવાનું છે એ સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે ગુજરાત યુનિવર્સિટી હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય વગેરે. એના પછી નીચે તમારે કઈ કોલેજમાં એડમિશન લેવાનું છે એ ટિક કરવાનું રહેશે. એમાં પહેલેથી બધા ઓપ્શન ટિક હશે અને તમે તમારી ચોઇસ પ્રમાણે ટિક જે છે એ હટાવી શકો છો. જેમ કે સેલ્ફ ફાઇનાન્સ, ઓટોનોમસ, ગ્રાન્ટીન એડ કોલેજીસ એ રીતે. પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે જેમાં તમે સ્ટડી કરવા માંગતા હો. પછી તમારે સર્ચ પર ક્લિક કરવાનું રહેશે. એના બાદ જે કોલેજ એ ડિસ્ટ્રિક્ટમાં આવતી હશે એનું લિસ્ટ તમારે ત્યાં જોઈ શકો છો. એમાંથી તમારે તમારી પસંદની કોલેજ સિલેક્ટ કરવાની રહેશે. અને તમે તમારી પસંદની કોલેજ સિલેક્ટ કરતા હશો એમ એ કોલેજ રાઈટ સાઈડમાં આવી જશે. જ્યારે બધી જ કોલેજીસ સિલેક્ટ થઈ જાય છે ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે, જેમાં તમારે પેમેન્ટનું ઓપ્શન ખુલશે, જેમાં તમારે પેમેન્ટ કરવાનું રહેશે. અને પછી લાસ્ટમાં તમારે સબમિટ કરવાનું રહેશે. એના પછી જેમ તમને કોલેજ એલોટ થશે એ તમને આ સ્ક્રીન પર એલોટમેન્ટમાં જોવા મળશે. મિત્રો, હજી સુધી LLB 3 યર કોર્સ માટેના એડમિશનની કોઈ અપડેટ આવેલ નથી. અત્યારે વોટ્સએપ ગ્રુપમાં અને બધી જગ્યાએ આ મેસેજ બહુ વાયરલ થઈ રહ્યો છે, પણ એમાં તમારે માત્ર રજિસ્ટ્રેશન કરવાનું છે. અને તમે જોઈ શકો છો નોટિફિકેશનમાં ક્યાંય પણ LLB નથી આપેલ, અને હજુ સુધી ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ પણ નથી આવ્યું. એટલે પોસિબલ નથી કે એડમિશન પ્રોસેસ આટલી જલ્દી પૂરી થઈ શકે.
પણ આ નોટિફિકેશન જોઈને એમ લાગે છે કે શાયદ આવનાર 2-3 દિવસમાં ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ આવી શકે છે. તો મિત્રો, જેમ જેમ અપડેટ આવતી જશે તમને એ અપડેટ મારી ચેનલ પર જોવા મળી જશે. અને જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.